પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી અપમાન કરવામાં આવ્યું। દહેગામની ઘટનાથી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો। પાટીદાર સમાજે પોલીસ અને મામલતદારને સોંપ્યું છે આવેદનપત્ર। ટીખળખોરોને પકડી કડક સજા કરવા પાટીદાર સમાજે માંગ પણ કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની એક કાર્યવાહી પણ હાથ ધરી છે। રાષ્ટ્રીય મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને એમની છબીને ખરડવાનો જે પ્રયાસ કર્યો અસામાજિક તત્વોના માધ્યમથી, તો એના અનુસંધાનમાં અમે દહેગામ શહેર તથા તાલુકાના તમામ પાટીદાર સમાજના કાર્યકરો અહીંયા આજે મામલતદાર કચેરીમાં એકત્રિત થયા। મામલતદાર સાહેબને અમે પાટીદાર સમાજ વતી શહેર અને તાલુકા વતી આવેદનપત્ર પાઠવ્યું અને આવેદનપત્રની સાથે અમે માગણી કરી કે 24 કલાકની અંદર જે અજાણ્યો વ્યક્તિ હોય કે જે ગુનાહિત કરનાર વ્યક્તિ હોય એ 24 કલાકમાં એની ધરપકડ થાય। દહેગામમાં નહેરુ ચોકડી પર સરદાર પટેલની આ પ્રતિમા આવેલી છે। તેના પર અસામાજિક તત્વોએ ટોપી પહેરાવીને મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ છે। ગુનેગારોને વહેલી તકે પકડી કડક સજા કરવાની પણ માંગ કરી। પાટીદાર સમાજે પોલીસ તેમજ મામલતદારને આવેદનપત્ર સોંપી સરદાર પટેલનું અપમાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો જો તાત્કાલિક અસરથી આરોપીઓને નહીં પકડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। તો સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવામાં આવી, એક દુસ્સાહસ કરવામાં આવ્યું। અપમાન એ લોહ પુરુષનું કરવામાં આવ્યું કે જેણે આખા ભારતને એક કરવામાં સૌથી મોટું તેમનું યોગદાન હતું। તેમનો ઇતિહાસ અનેક એવા સોનેરી પાને લખાયેલો છે અને તેવા મહાપુરુષ, તેવા લોહ પુરુષનું જ્યારે અપમાન કરવામાં આવ્યું તો પાટીદાર સમાજ રોષે ભરાયો અને આવેદનપત્ર સોંપ્યું છે। સીસીટીવી સહિત જે તમામ ટેકનિકલ સર્વેલન્સ છે તેને હાથ ધરી તે આરોપીઓને પકડવાની પણ માંગ કરવામાં આવી છે કે આખરે કોણ છે આ શખ્સો કે જેણે શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો છે, કોણ છે શાંતિના દુશ્મનો, તે મોટો સવાલ।